એ જગા ભાઈ શું કરો એલા? આ જો ને ફ્રીજ રિપેર કરતો હો. આથી એક ફ્રીજ મારે ઘરે બગડી ગયું છે, સારું કરી જાવ ને. આજે વાંધો ને, હાલો ને આપણે જોતા આવી. હાલો આજે જગા ભાઈ પાણી ફ્રીજમાં શું વાંધો આવ્યો? જો ફ્રીજમાં તો હે ને બરોબર કુલિંગ નહીં આવતું, અવાજ આવે છે ને પાણી લીક થાય એવું મને લાગે છે. આથી તમારી રીતે સારું કરી નાખો જે થતું હોય. એ જગા ભાઈ બોલો બોલો. ક્યાં જાવ? હા ઓલા સોંડા ઘેર ફ્રીજ રિપેર કરવા ગયેલો હતો. જગા ભાઈ ફ્રીજ લેવાનું તો હું એ વિચારું છું, પણ નવામાંથી લેવાય કે જૂનામાંથી લેવાય? જો મારું માનો ને ભૂપતભાઈ તો હે ને નવામાં જ ફ્રીજ લેવાય, કારણ કે જૂનું ફ્રીજ તમે લો પૈસામાં થોડોક 10-15 હજારનો ખર્ચો કરો, પછી એની પરિસ્થિતિ પાછી આવીને ઊભી રહી. એની કરતા હે ને એકવાર ગાંઠ વાળીને નવું ફ્રીજ લઈ લો, 2-5 વર્ષ સુધી તમારું ઉપાડી જ નહીં. હા એ વાત છે. હલો આ જગાભાઈ ઘરે ફ્રી ચાલુ ન થતું. હા તો વાંધો નહીં, પેલા હે ને બોર્ડ ચેક કરો, બોર્ડમાં પાવર આવે છે કે નહીં આવતું એ જોઈ લો. અને જો બોર્ડમાં પાવર ન આવતો હોય પછી પાછો મને ફોન કરો એટલે હું તમને છે ને ઘેર આવીને ફ્રીજ જોઈ જાઉં. 1 2 3 4 અલા જગા ભાઈ એક ફ્રીજ રિપેર કરવા આપેલું હતું, થઈ ગયું? જો દેવાભાઈ ફ્રીજ છે ને મેં 2-3 વાર ચેક કર્યું, પણ ફ્રીજમાં બરોબર કુલિંગ નહીં આવતું અને અવાજ આવે છે. અને આમાં છે ને ખોટા ખર્ચા કરાય, આની કરતા નવું ફ્રીજ લઈ લો ને આને જૂના વેચી નાખો. અને જો દેવા તારે આ ફ્રીજ જોતું હોય ને તો પછી મને ફોન કરીએ, હું આના જે જૂના સ્પેર પાર્ટ છે ને એ બધે બદલી નાખી અને નવા નાખી દઈ. રેડી? ના ના જગા ભાઈ હવે નવું જ લઈ લેવાય ને. હા તો વાંધો નહીં, જૂનું લઈ જાય પછી ઘેર પીડવી.